સદાનંદાંભોધિः સ્મિતરુચિરપૂર્ણેन्दુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલः કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિર જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી પાંચસો પરમહંસ કી જય. બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 135 આવ્યા છે. વળી કહું એક વાર્તા, સાંભળી છે સુંદર સોય. સામર્થિ શ્રી મહારાજની, સાંભળજો સહુ કોય. સત્સંગ સૂર્ય સમ શોભિયો, અજ્ઞાની ઉલુક થયા અંધ. મુક્ત જગત માહી જોઈને, બળી ઉઠ્યા માયાના બંધ. તેને ઉપાધિ આદરી, કરે સાધુને સંતાપ. મન શુભો કરે મારવા, એવું પાપીને મન પાપ. સંત ફરે સર્વે દેશમાં, કરવા પ્રભુની વાત. બેખ અસુર ભેળા થઈ, માંડ્યો અતિ ઉતપાત. નિષ્કુળાનંદ સ્વામી આજે એક નવો પરચો આપણને કહેવા માટે જઈ રહ્યા છે. આજે સ્વામી આપણા સંપ્રદાયના એક બહુ મોટા સદગુરુ સંત, એમ કહેવાય કે સત્સંગના થાંભલા. આ સંપ્રદાયની જેમને સ્થાપના કરી એવા ઉદ્ધવ અવતાર સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય, સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનામાં જૂના સંત, ભગવાન પણ જેમને પોતાના ગુરુ માનતા, જેમને આખાય સત્સંગમાં શ્રીજી મહારાજે સત્સંગની માં એવું બિરુદ આપ્યું, એવા વિદ્વાન, સાધુતા મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ સંત સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, તેમનો પરચો, તેમની વાત કહેવા માટે સ્વામી જઈ રહ્યા છે. સ્વામી બહુ સરસ વાત લખે છે. સ્વામી કહે છે, આજે તમને એક બહુ સરસ મજાની વાર્તા કહું છું, તમે બધા પ્રેમથી સાંભળો. ભગવાનની સામર્થ્ય જોઈ, સાંભળી, એને હૃદયમાં ઉતારે, તેને હૃદયમાં શાંતિ થાય. એટલે ભગવાન કેવા સમર્થ છે. ભગવાન પોતાના સંતોની, પોતાના ભક્તોની કેવી સાર લે છે, ભગવાન કેવી સંભાળ રાખે છે, તેની વાત સ્વામી કે હું તમને કહું. ભગવાન સ્વામિનારાયણ આ ધરા પર પ્રગટ થયા આજથી 250 વર્ષો પહેલાનું વાતાવરણ. ઘોર કડીકાળના દોર છૂટ્યા, દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. લખાયું ને. શ્રીજી મહારાજ પ્રગટ થયા એવું બધા લેખકોએ લખ્યું કે
ભગવાન સ્વામિનારાયણ અને સહજાનંદ સ્વામીએ સરયુના નીરથી ગુજરાતને ધોઈ કાઢ્યું, ચોખ્ખું કરી નાખ્યું. કેમ કે મહારાજ ઉત્તર હિન્દુસ્તાનમાં છપ્પૈયામાં સરયુને કાંઠે જન્મેલા, પ્રગટ થયેલા, એટલે સરયુના નીરથી ભગવાન સ્વામિનારાયણે આ ગુજરાતને ધોઈ ચોખ્ખું કર્યું, એવું લખ્યું. અહીં બહુ સરસ સ્વામી વાત લખે છે. સત્સંગ સૂર્ય સમ શોભિયો, અજ્ઞાની ઉલક થયા અંધ, મુક્ત જગત માહી જોઈને બળી ઉઠ્યા માયાના બંધ. ભગવાન સ્વામિનારાયણે આ ધરા પર એવો એકાંતિક ધર્મ સ્થાપન કર્યો. શ્રીજી મહારાજનું અવતરવું આની માટે જ હતું, એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે. એટલે ભગવાન સ્વામિનારાયણે એવા સંતોના પંચવર્તમાન આપ્યા, એવા હરિભક્તોના પંચવર્તમાન આપ્યા. એ નીતિપરાયણ, ત્યાગપરાયણ, વૈરાગ્યપરાયણ એવા હરિભક્તોના પણ જીવન હતા, સાધુઓના પણ જીવન હતા, જે સ્ત્રીઓ હતા તેમના પણ જીવનો એવા હતા, નાના નાના બાળકો જે હતા સંપ્રદાયમાં એ લોકોના જીવન પણ બહુ ઉત્તમ. એટલે નહોતી દીઠી નહોતી સાંભળી રે, એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. ભગવાને એવી અલૌકિક રીત ચલાવી. આજથી 250 વર્ષ પહેલાની સ્વામી એક સરસ મજાની વાત કહેવા જઈ રહ્યા છે. તે પહેલા સ્વામી આ કહે છે કે સત્સંગ સૂર્ય સમ શોભિયો. આકાશમાં સૂર્ય આવી જાય એટલે ચારે બાજુનું અંધારું કેવું થાય? દુનિયાના કોઈ ઠેકાને અંધારું રહે? સૂર્ય આકાશમાં ઉગે એટલે અજવાળું અજવાળું અજવાળું, કોને ખાચડે કોઈ જગ્યાએ અંધારું રહે નહીં. એના સિવાયના બીજા બધા જે હતા એ બધા ટમટમિયા જેવા હતા. હા, બહુ જાજુ અજવાળું ના કરી શક્યા. પણ ભગવાન સ્વામિનારાયણે એવી વાતો, એવો સત્સંગ પ્રવર્તાયો કે તેના જ્ઞાનથી દેશમાં વિદેશમાં બધે સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થવા લાગ્યો. જુઓ ને તમે ભગવાન સ્વામિનારાયણે કેવી રીત ચલાવી. એ આપણે મંદિરમાં હોય, હું તો ઘણી વાર વિચારું, એ બેઠો હોય ને ત્યારે આપણી સભા થાય ત્યારે ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય, એક ગાડી પર ઘરેથી બેસીને નીકળ્યા હોય, પણ જેવા મંદિરમાં એન્ટર થાય એટલે બેના રસ્તા અલગ થઈ જાય. એક આ બાજુ ને એક આ બાજુ. કોઈ જગ્યાએ તમે આવું જોયું? ગાડીમાં હસતા મજા વાતો કરતા આવતા હોય, ભાઈ બહેન હોય, સગી માતાના દીકરો હોય, પતિ પત્ની હોય, મંદિરમાં આવે એટલે તરત બેના રસ્તા અલગ. આવું કોઈ મંદિરમાં તમને જોવા મળે? એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે તમને. એટલે આ બધી પંચવર્તમાનની વાતો, નીતિપરાયણની વાતો, આ બધું જે સદચારિત્ર્ય તમે જો જુનાગઢના ગોવા ભગત થઈ ગયા, તે ત્યાં એ જુનાગઢની બજારોમાં વાળવાનું કામ કરતા ગોવા ભગત. તો એ એક દિવસ કોઈક નાગર બ્રાહ્મણનું ઘર હશે, તેના ઘરના આંગણામાં વાળતા હતા. તો બપોરનો સમય થયો એટલે પેલાના એ નાગર બ્રાહ્મણ ઊંચું વર્ણ, ઊંચી જાત કહેવાય. તો એના ઘરવાળાએ બૂમ પાડી, એ ગોવા, તું જાય ને કચરો વાળીને, તારે કઢી વધી છે, લેતો જાજે. અને ત્યારે ગોવાએ જવાબ આપ્યો, ગોવા ભગતે જવાબ આપ્યો કે મારે સ્વામિનારાયણ ભગવાનના નિયમો છે, તમારી કઢી મને ખપે નહીં. કેમ કે તમે તો કઢીમાં લસણ નાખ્યું હોય, હિંગ નાખી હોય, કેટલું નાખ્યું હોય, જે અમારા ઈષ્ટદેવની આજ્ઞા નથી ખાવાની, એટલે હું તમારું આ ખાવ એ મને ના ખપે ભાઈ. અને ત્યારે પેલા બ્રાહ્મણ કે ભાઈ વાહ, અમે ઊંચા અને તું આ કેટલો, હા, અને તું પાછો આમ વાત કર છો. પણ આ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા ને. ભગવાન સ્વામિનારાયણે બ્રાહ્મણોને સત્સંગી કર્યા, વૈશ્યોને, ક્ષુદ્રોને, હરિજનોને, કેટલાય પોલીસો હતા. ભગવાન સ્વામિનારાયણના આપના મતમાં અંગ્રેજો પણ કેટલાય સત્સંગી હતા, કેટલાક મુસલમાનો પણ હતા. ભગવાન સ્વામિનારાયણની નીતિ, બધી વાતો, જીવન, એનો પ્રવર્તાવેલો આ સત્સંગ, એને જોઈને ચારે બાજુ
સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, એવી વાતો થતી હતી. એટલે સત્સંગ સૂર્ય સમ શોભિયો, અજ્ઞાની ઉલુક થયા અંધ, મુક્ત જગત માહી જોઈને બળી ઉઠ્યા માયાના બંધ. આ બધી જે સારી સારી વાતો હતી સંપ્રદાયની, જે આખા દુનિયાને આંખે વળગતી હતી કે ભાઈ ભગવાન સ્વામિનારાયણે આવીને ખરેખર સમાજમાં પરિવર્તન કર્યું છે. અંગ્રેજોને પણ મહારાજનો એ જ ગુણ હતો કે કાઠિયાવાડમાં જે દરબારો હોય એ લોકો કોઈ પણ રીતે સુધરે નહીં. તેમને ભગવાન સ્વામિનારાયણને વાતો કરીને વ્યસનથી મુક્ત કર્યા, દુરાચારથી મુક્ત કર્યા. અંગ્રેજો જે વસ્તુ બંદૂકથી ના કરી શક્યા એ ભગવાન સ્વામિનારાયણે વાતોથી કર્યું, માળાથી કરાવડાયું. એટલે અંગ્રેજોને પણ બહુ ગુણ હતો. ચારે બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર થતો હતો. એટલે આ વસ્તુ કેટલાક લોકો હતા જે અહીં સ્વામીએ લખ્યું ઘુવડ જેવા, અજ્ઞાની ઉલુક થયા અંધ. આ વસ્તુ દેખાતું નહોતું એમને. હા, સારી વસ્તુ હોય આખે ઉડીને વળગે બધાને, પણ જેને જોવું જ નથી, જેને દ્વેષ છે, જેના મનમાં ઈર્ષા છે, તમે ગમે એટલું સારું કરશો તો એને દેખાશે નહીં. હા, અને આ દુનિયા તો છે ને, તમે ગમે એટલું સારું કરો ને તો એ રાજી થાય એવી નથી. એટલે રાજી એક ભગવાનને કરવાના, ભગવાનના સાધુને કરવાના, એ તરત રાજી થઈ જાય. જીતવા જેવા એક ભગવાન છે, આ દુનિયા ક્યારેય જીતાશે નહીં. જીતવા જેવી એક સાધુતા છે. તમે એમ ઈચ્છો કે કોઈ માણસને હું જીતી લઉં તો એ જીતાય. આપણે સદગુણને જીતીએ ને તો આપનો જય. આપણે ભગવાનને જીતી લઈએ પ્રેમથી, આપણા સદચારિત્રથી, સદવર્તનથી, તો કામ થાય. કેમ કે દુનિયા તો જુઓ ને, ભગવાન રામ આવ્યા તો એમની નિંદા કરી, ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા તો એમની નિંદા કરી, ભગવાન સ્વામિનારાયણ આવ્યા તો એમની નિંદા કરી. राम के जमाने में भी रावण का वंश था, कृष्ण के साथ मौजूद कंस था. इतिहास में ऐसा समय कभी नहीं आया जब सरोवर पर केवल हंस नहीं बग था. એવું બહુ સરસ લખ્યું છે કોઈએ કે ભગવાન કૃષ્ણના જમાનામાં પણ કંસ હતો, જે ભગવાન કૃષ્ણની સારી સારી વાતો જોઈ જ નહોતો શક્યો. દુર્યોધન હતો, સામે હતા ભગવાન, તોય ના જોઈ શક્યો. એટલે ભગવાનના રોજ દર્શન કરીએ, ભગવાનના રોજ મંદિરે આવીએ અને આપણા જીવન પરિવર્તન થઈ જાય, એ વાત પણ ખોટી. એની માટે તો નીતિમત્તા, પ્રામાણિકતા, સમજો છો ને તમે, આ બધા ગુનો કેળવવા પડે. એટલે જેનામાં આ ગુનો નહોતા, જેનામાં દ્વેષ જ ભરેલો હતો, જેનામાં ઈર્ષા જ ભરેલી હતી, જેનામાં ખરાબ જ, જેને કોઈનું સારું જોઈ જ નહોતા શકતા, એવા કેટલાક ઘુવડ જેવા લોકો હતા. તેને આ સંપ્રદાયની સારી સારી વાતો ગમી નહીં. અરે જોતા જ નહોતા. સારું દેખાય તો એમને ખરાબ દેખાતું હતું. તમે જો આ દુનિયાને, અને આપણે ગમે એટલું સારું કરશું તો આ દુનિયા ક્યારેય, જેને ખરાબ જ જોવું છે ને, એ ક્યારેય કોઈ દિવસ સારું જોઈ નથી શકવાના. પેલી વાત આવે છે ને શિવજી ને પાર્વતીની, કે ભાઈ પોઠિયા પર જતા હતા, કે બંને પોઠિયા પર ચડી ગયા. વાત છે ને. એટલે એવું છે, હા લઈને જાય કે અક્કલ નથી, કે આટલું મોટું સરસ વાહન ભગવાને આપ્યું છે ને કેમ નીચે હાલતા જઈશ. તો શિવજીને એમ થયું કે ભાઈ હવે તો મારે પાર્વતીજીનું ઉપર બેહાડું, હું નીચે હાલું. તારે દુનિયા પાર્વતીજીને કહેવા લાગ્યા છે અક્કલ એને, પતિ હેઠ હાલે ને ઉપર ચડી ગયા. લ્યો, એટલે આ બધું એવું કામકાજ છે દુનિયાનું. આપણે એ બેઠા છીએ, સત્સંગ જ કરીએ છીએ ને, કંઈ ખોટું કામ કરીએ છીએ, પણ જેને નથી ગમતું ને તેને આ ના ગમે. શું સવારમાં બેઠા બેઠા કરે છે. હા લો, હાજી વાત કરી દાદા, બારીઓ બંધ કરે. અને કંઈ ના કરીએ તો કે કાંઈ નથી કરતો. એટલે આ દુનિયાને પોગાય, અને દુનિયાને જે જોઈને જીવે ને એ કોઈ દિવસ આગળ પણ ના વધે. ભક્તિ કરવી હોય કે પ્રગતિ કરવી હોય તો એક નિયમ છે, યાદ રાખી લેવાનો, કે દુનિયા શું બોલે છે, શું વિચારે છે, એ આપને કંઈ જોવું, આપનું કામ કરી રાખવું, બસ. જેને પ્રગતિ કરવી છે, જેને રાજી કરવા છે. કેમ કે દુનિયા ક્યારેય કોઈનું સારું બોલી નથી અને બોલવાની પણ નથી. ભગવાન જોવે છે, ભગવાનના સારા સાધુ જોવે છે. અને આપણે જો ખોટું કામ કરતા નથી, હૃદયમાં સારો ભાવ છે, સાચું કામ છે, તો કરી રાખવાનું. એ ભગવાન એના ફળ આપશે દરેકને. એટલે ભગવાન સ્વામિનારાયણ ખુદ આ લોકમાં હતા અને સત્સંગનું પ્રવર્તન કર્યું.
હરિભક્તો પણ એવા હતા એકાંતિક, સંતો પણ એવા એકાંતિક હતા. તો આ બધું જોઈને કેટલાક દ્વેષી લોકો એનાથી સહન થતું નહોતું. સ્વામી લખે, જો મુક્ત જગત માહી જોઈને બળી ઉઠ્યા માયાના બંધ, તેની ઉપાધિ આદરી કરી સાધુને સંતાપ. મુક્ત, આ જગતમાં રહેવા છતાંય મુક્ત જેવા જીવનો હતા એ હરિભક્તોના, એ સંતોના. તો આ બધું લોકોને પચતું નહીં. અને આ દુનિયાનો એક નિયમ છે, તમે ગમે એટલા સાચા છો, પણ તમે 5 માણસ હોય કે 2 માણસ હોય, ગમે તે હોય સામેનો વ્યક્તિ, એની મેં ભળો નહીં તો તમે ગમે એટલા સાચા હોય તો એ તમને ખોટો સાબિત કરવાનો છે. અને તમે ખોટા હોય પણ એની મેં ભળી જાઓ તો તમે સાચા. આ એક નિયમ છે. લોકોના મનમાં રહેલો દ્વેષ ભાવ છે કે ઈર્ષા છે. એટલે શ્રીજી મહારાજે જે સત્સંગ સ્થાપ્યો તેમાં મુક્ત જગતમાહી, આ સંસારમાં, માયાના સંસારમાં એવા એકાંતિક ભક્તો, મુક્ત જેવા જીવનો, જેના જીવનથી, જેના વાણીથી, જેના વર્તનથી લોકોમાં પરિવર્તન થતું હતું, એવા હરિભક્તો પણ હતા, એવા સાધુઓ પણ હતા, એવા બાઈઓ પણ હતા, એવા નાના નાના બાળકો પણ હતા સંપ્રદાયમાં, સત્સંગમાં. બહાર તો એક જનેક વિદેહી થયા, એક મીરાબાઈ કે એક નરસિંહ મહેતા થયા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ઠેર ઠેર, ગામડે ગામડે એવા મીરાબાઈ જેવા ભક્તો, નરસિંહ મહેતા જેવા ભક્તો, પ્રહલાદ ને ધ્રુવ જેવા નાના નાના બાળકો હતા, મુક્તો હતા. શ્રીજી મહારાજને એકાંતિક ધર્મનું સ્થાપન કરવું હતું, એટલે મહારાજે વાતો કરી સંતોને ગામડા ફેરવી બહુ સત્સંગ કરાયો અને બહુ સારા પાયા નાખ્યા. તમે જુઓ ને, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી જ કેવી લખી. શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ છે. આજથી 250 વર્ષો પહેલા મહારાજ લખી ગયા. તો આજે 250 વર્ષો થયા છે તો એક શ્લોકમાં ફેરફાર કરવો પડે એવું છે. બાકી કોઈ પણ દેશનું બંધારણ કોઈ બાંધીને જાય ને તો સમયગાળો જેમ જેમ બદલાય ને તેમાં કોઈ કલમ કાઢવી પડે અથવા તો 370 જેવી હટાવવી પડે. સમજો છો ને તમે? હટાવવી પડે, કંઈક નવું ઉમેરવું પડે, કંઈક ઓછું વધતું કરવું પડે. અને આજથી 250 વર્ષો થઈ ગયા તો શિક્ષાપત્રીનો એક શ્લોક હટાવો નથી પડ્યો કે એમાં કંઈક વધારે એડ નથી કરવું પડ્યું. અને આજથી વર્ષો જતા રહેશે તો પણ શિક્ષાપત્રીમાં કોઈ પણ પ્રકારની ફેરફાર થશે નહીં. એવી શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે આપી. કેટલું વિચારીને આપી. નિયમ ધર્મ દેશકાળ અનુસાર કરવા. આજે સારા વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર થાય છે. મોટા મોટા દેશના વડાપ્રધાનો પણ પગે લાગે છે અને વંદન કરે છે. મોદી સાહેબને પણ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આટલું બધું ગર્વ છે. જ્યારે દેશની બહાર મંદિર બાંધવાનું થયું ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને કીધું કે ભાઈ તમે બાંધો. ઇસ્લામ કન્ટ્રીમાં કીધું કે ના કીધું? એટલે આવી બધી વાતો જે સ્વામિનારાયણ સંપ્રદાય પાસે છે આવું, તો એને જોઈને કોઈ બળી મળે એમાં ભાઈ આપને કશું થાય? એ તો એના પેટમાં દુખાવો છે. એટલે એ બહુ સરસ વાત લખી. મુક્ત જગત માહી જોઈને બળી ઉઠ્યા માયાના બંધ. આજે એવું થતું હતું, વર્ષો પહેલા એવું થતું હતું. સંતો ગામડા ફરતા અને બીડી ચલમ હોકા છોડાવતા, બ્રહ્મચર્યની વાતો કરતા, તો એ જોઈને કેટલાક લોકોને સારું નહોતું લાગતું. અને જો કેટલે સુધીને તેને ઉપાધિ આદરી કરી સાધુને સંતાપ, મન શુભો કરે મારવા એવું પાપીને મન પાપ. એટલે એ બધાએ પછી ઉપાધિ આદરી, ઉપાધિ એટલે કે હેરાન કરવાની વાત ચાલુ કરી. એ સંતોને હેરાન કરે, હરિભક્તોને હેરાન કરે, બાઈઓ હોય તો તેમને હેરાન કરે. મન શુભો કરે મારવા એવું પાપીને મન પાપ, કે આ બધાને મારી નાખીએ. જ્યારે ઈર્ષા ને દ્વેષ હોય ને ત્યારે મનમાં સીધો આ સંકલ્પ થાય કે સામેવાળાનું કેમ અહિત થાય, સામેવાળાનું કેમ ખરાબ થાય. ઈર્ષા દ્વેષ આ થતું હોય ને, અરે ઈર્ષા ને દ્વેષ તો એટલા ખરાબ છે કે પોતે પોતાનું અહિત થાય તોય છતાં પણ ગમે તેમ થતું હોય થવા દેવાનું, પોતાનું પણ સામેવાળાનું તો કરવાનું જ, એને તો મારી નાખવાના ત્યાં સુધીને. એમાં પોતાનું અહિત તો હોય જ, પણ સામેવાળાનું પણ પૂરેપૂરું અહિત કરી નાખે. મારવા સુધીને પણ માણસ ના અટકે. ઈર્ષા ને દ્વેષ એવા છે. એટલે એ સમયમાં તમને વાત કહી દઉં, કેટલાય સંતો એવા હતા જે દ્વેષીઓના કારણે, દ્વેષીઓના દ્વેષના કારણે, એના સંતાપના કારણે કેટલાય સંતોએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. એના નામ લિસ્ટ આવે છે કે આટલા બધા સંતો મૃત્યુને પણ પામ્યા છે, દ્વેષીઓએ દ્વેષ કર્યો એના કારણે. એટલે બધા બહુ હેરાન કરતા.
સંતો તો સત્સંગ કરાવતા ગામડે ગામડે જઈ, પણ આ બધું ગમતું નહીં. હા, આપણા સાધુઓ પાસે તો શું હોય? માળા હોય, અને એ તો પછી બધું ચીપિયા ને તલવાર ને બધું જ લઈને ફરતા હોય, ગમે ત્યારે બતાવે. આપણા સ્વસંતો ફરતા હોય અને સામેના બે જ દ્વેષી હોય બાવાઓ, તો એ બે દ્વેષી બાવાઓ સાધુને મારતા. તમે આશ્ચર્ય જુઓ. બાકી પેલા 100 જણા વિપરે તો શું થાય તમે વિચારો. પણ સંતોએ ક્યારેય એવું અયોગ્ય અનીતિ ભર્યું ક્યારેય, કેમ કે શ્રીજી મહારાજની આજ્ઞા નથી. શ્રીજી મહારાજે કીધું હતું કે સંતો સહન કરવાનું, આપણે સાધુનો માર્ગ સહન કરવાનો છે. કોઈ ગમે એટલું મારે, ગાળ દે, અપમાન કરે, તોય આપણે મનમાં એનું ખરાબ ચિંતવવાનું હોય, તેનું સારું ચિંતવવાનું. તો બે બાબાઓ હોય તે સ્વામિનારાયણ સંપ્રદાયના 100 સાધુને મારી જતા, તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ એવું ના બોલતા કે એનું ભૂંડું થાય, એનું ખરાબ થાય. વાત છે ધાંગધ્રા બાજુ મુક્તાનંદ સ્વામી સંત મંડળ લઈને ફરતા હતા. તો દેવીવાડા મગનીરામ અદ્વૈતાનંદ સ્વામી બન્યા. મુક્તાનંદ સ્વામીની સાથે અદ્વૈતાનંદ સ્વામી હતા. એ દેવીવાડા મગનીરામ પહેલાં બહુ જંત્ર મંત્રને બધું જાણતા હતા. તો સાધુ થાય એટલે કે બધી વિદ્યા ભૂલી જાય એવું ના થાય, બધી વિદ્યા તો આવડતી જ હોય. જે પહેલાં શીખ્યા છે એ કંઈ ભૂલી જવાય સાધુ થાય? ના ભૂલાય. તો એ દેવીવાડા મગનીરામ એવા હતા કે આમ મંત્ર આમ ફૂંકીને આમ ભૂકા ઝાડ પર નાખે ને તો આખું ઝાડ, એ લીલું ઝાડ હોય તો આખું સુકાઈ જાય. આમ મંત્રીને ઝાડ અડદના દાણા આકાશમાં નાખે તો ત્યાં પથરાનો વરસાદ પડે. આવા ચમત્કારી હતા. તો એ મુક્તાનંદ સ્વામી અને અદ્વૈતાનંદ સ્વામી સાથે ગામડા ફરતા ફરતા ધાંગધ્રા બાજુના ગામડા ફરતા હતા. તો કેટલાક બાવાઓ અને દ્વેષીઓ મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને મારવા માટે, લૂંટવા માટે આવ્યા, હેરાન કરવા માટે આવ્યા. જોડીઓ લઈ લીધી, પત્તર લઈ લીધા, ઠાકોરજી મહારાજની મૂર્તિઓ હતી એ તોડી ભાંગી નાખીને ફેંકી દીધી. સંતોને બહુ માર મારા, લોહી લુહાન કાઢ્યું. અને ત્યારે અદ્વૈતાનંદ સ્વામી જોડે હતા. મુક્તાનંદ સ્વામી પાસે જઈ અને સ્વામીને હાથ જોડીને કહે કે સ્વામી, તમે જો મને આજ્ઞા આપતા હોય ને તો સ્વામી હું થોડો ચમત્કાર બતાવું. કે મુક્તાનંદ સ્વામી કે શું ચમત્કાર બતાવો છે તમારે? સ્વામી હું કંઈ કરીશ નહીં, હું હાથમાં તલવાર પણ લઈ લઉં, પાનકો બી નહીં લઉં, લાકડું બી નહીં લઉં, કશું નહીં લઉં, ખાલી 2 પથરા નાનકડા લઈશ કે, અને 2 પથરા લઈને ખાલી આમ આમ મંત્ર બોલીને ભટકાડીશ ને તો સામેના બધા ભાવો છે ને કે માથું ભટકાડીને મરી જશે. મુક્તાનંદ સ્વામી કે આવી વાત થાય આપનાથી? આપણે સ્વામિનારાયણના સંત છે, કાલે તમે ઉપવાસ કરજો. વિચાર આવ્યો તો ઉપવાસ કરાવડાયો. બોલો કેવા સાધુઓ, કેટલા નિર્મળ સાધુઓ. એમાં મુક્તાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામીની વાત આવે છે. મુક્તાનંદ સ્વામી એટલે કેવા સંત કે જેમનું વાણી પવિત્ર હતી, જેમના વિચારો પવિત્ર હતા, જેમનું વર્તન પવિત્ર હતું. વાણીથી ક્યારે કોઈનું ખરાબ જેને ચિંતવન નથી કર્યું, જેને વિચારથી પણ કોઈનું ક્યારે ખરાબ ચિંતવન નથી કર્યું, જેને વર્તનથી પણ ક્યારે કોઈનું ખરાબ ચિંતવન નથી કર્યું. એવા મુક્તાનંદ સ્વામી ગામડા ફરે છે અને દ્વેષી લોકો હેરાન કરવા માટે આવે છે. મન શુભો કરે મારવા, એવું પાપીને મન પાપ. સંત ફરે સર્વ દેશમાં, કરવા પ્રભુની વાત. ભેખ અસુર ભેળા થઈ, માંડ્યો હતી તે ઉત્પાત. મુક્તાનંદ સ્વામી સંતોનું મંડળ લઈને ફરે છે. જોડે 50 જેટલા 60 જેટલા સંતો છે, ગામડે ગામડે ફરે છે. અને આ બાજુ જે બધા દ્વેષીઓ છે, જે ભેખધારીઓ છે બીજા અન્ય, તેમને મને એમ છે કે આ સાધુને ગમે તેમ કરીને હેરાન કરીએ, ગમે તેમ કરીને પાછા પડીએ. એટલે માંડ્યો અતિ ઉત્પાત. આ સંતો એમને જે આ સંપ્રદાયની સ્થાપના કરવા માટે, આ હરિભક્તો મહારાજ સમયના, તેમને જે વેઠ્યું છે ને તે આજે તો કંઈ નથી. આપણે બધા તો છે ને એમને લોહીથી આ સત્સંગ બાગનું સિંચન કર્યું છે. અને આજે આટલો મોટો સંપ્રદાય દેખાય છે ને લીલોછમ, એનું કારણ એ હરિભક્તોને સંતો છે. એ જમાનામાં આજથી વર્ષો પહેલાં કોઈ સત્સંગ નહોતો ગામડામાં, કોઈ ગામડામાં, બધા નવા નવા ગામડા, નવો સત્સંગ. ત્યારે સંતો જાય, એ ગામડામાં ફરતા 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 જાય, કોઈ સત્સંગી ના હોય એવા ગામડામાં જાય. અત્યારે તો બહુ સારું કે સંતો જાય એટલે હરિભક્તો ફૂલની થાળી લઈને ઊભા હોય, ગાડી લઈને આવી ગયા હોય. ત્યારે એવું નહોતું. ત્યારે તો સંતો ગામના પાદરમાં જાય ને તો સૌથી પહેલાં કૂતરા સ્વાગત કરે, બસે પાછળ દોડે. એ વટાવે એટલે ગામના છોકરા હોય
એ પથરા લઈને પાનકા લઈને કીચડ લઈને ઊભા હોય, એ સાધુડા હોય, સાધુડા હોય, એમાં એના પર પથરા નાખે, કેટલી મસ્કરીઓ કરે, કેટલી ઠઠ્ઠા, કેટલું હેરાન કરે. એમ કરતાં કરતાં ગામમાં આગળ જાય ત્યારે મોટા વડીલો બેઠા હોય જેને દ્વેષ હોય, તો એવા લોકો પાછા હેરાન કરે, કંઈ ખાવા ના આપે, કંઈ પીવા ના આપે, ગામમાં પ્રવેશવા ના દે. તોય એ સંતો ખેડૂત હોય, ખેતી કરતો હોય ને તો તેની પાસે ખેતરમાં જઈને કહે કે ભાઈ આ ખેતી કરવાથી શું થશે, થોડું ભગવાનનું પણ ભજન કરો ને. તો પેલાનું મગજ ઠેકાને હોય તો વાત સાંભળે, નહીં તો બે ગાળ પણ દે, જાઓ એમ કરીને કાઢી મૂકે. કોઈ લુહાર હોય એ ત્યાં એનું કામ કરતો હોય ત્યાં જાય સંતો, ત્યાં સમજાવે, બેસે, પ્રેમથી વાત કરે. કોઈ મોચી હોય તો ત્યાં પાસે જાય, કોઈ પટેલ હોય તો તેની પાસે જાય, કોઈ દુકાનમાં હોય તો ત્યાં સંતો જાય, જય સ્વામિનારાયણ કરીને મીઠી વાત કરે. શ્રીજી મહારાજે સંતોને નિયમ આપ્યા હતા કે જ્યાં સુધી કોઈ એક હરિભગતને, એક જીવને કંઠી ના બાંધો ત્યાં સુધી જમવું નહીં. આવા સંતોને નિયમ આપ્યા હતા. હા, વર્તમાન તો ધરાવવા નહીં, પછી જમવું. તો એ સંતો એવા નિયમો પાડતા. બહુ ક્યારેક ક્યારેક તો ઉપવાસો પણ થતા, એક 2-3 દિવસના. તો એ સંતો એ બધું સહન કરતા અને સત્સંગના કામો કરતા. અને ત્યારે આ સત્સંગ આટલો બધો લીલોછમ થયો છે. એટલે આ સંતોના સારા વર્તનની અસર થતી, સંતોના મીઠી વાણીની અસર થતી. સાધુની તેવી કંઈક ક્રિયા હોય ને, ખાવું પીવું કે વળી નાવું ધોવું, ચાલ્યા જવું કે વળી શોવું જોવું, સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. કેમ કે બીજા તો હોય એ દ્વેષથી વાતો કરતા હોય, ઈર્ષાથી વાતો કરતા હોય, મારો મારો કાપ્યો કાપ્યો ગાંજો ચલમની વાતો કરતા હોય, એ સ્ત્રીયાદિકની વિષયોની વાતો કરતા હોય, પેટ ભરવાની વાતો કરતા હોય. જ્યારે સાધુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આત્યંતિક કલ્યાણની વાતો કરે, અંતઃશત્રુઓની વાતો કરે. સવારમાં ઉઠીને જો તમે જો કોઈ મંદિર એવું છે કે સવારમાં ઉઠીને ભજન કરવું, ખોટા વિચારો નહીં કરવા, એવું કોઈ જગ્યાએ થતું હોય? હા, સભા મંડપો જ ના હોય, વાતો ક્યાં થતી હોય? જ્યારે એ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સવારમાં ઉઠીને સૌથી પહેલાં હરિભક્તો આવીને માળા લઈને તમારી જેમ ખુરશીમાં બેસી જાય અને તમારે વિષય ખંડની હવારમાં ઉઠીને વાતો કરે. બાકી જગતમાં તો ઉઠીને તરત ભાઈ ચાય લાવજો, પાણી લાવજો, પેલું લાવજો, છે ને? જગતમાં તો એવું જ છે. અરે નાવાનું નથી, સીધા ખાવા માટે ઉઠીને તરત ખાવા લાગી જાય. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. એટલે શુદ્ધ સર્વોપરી સંપ્રદાય સ્વામિનારાયણ સ્થાપ્યું ભગવાન શ્રીજી મહારાજે. એટલે જ જો આટલા ઓછા સમયમાં ચારે બાજુ ફેલાઈ ગયો ને, અને કોઈની તાકાત નથી કે આ સંપ્રદાયને કોઈ એક આંચ લાવી શકે. કેમ કે એના સ્થાપન કરનારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીજી મહારાજ પોતે છે. ક્યારે આવ્યા નથી, આવશે નહીં. એ આવ્યા, સ્થાપન કરી ગયા. એવા ગ્રંથો આપ્યા, એવા શાસ્ત્રો આપ્યા, એવા મંદિરો સ્થાપ્યા, એવી રીતિ રિવાજો સાધુઓ આપ્યા, હરિભક્તો આપ્યા, અને કશું થાય નહીં, કોઈ આંગળી ના ચીંધી શકે. હા, 49 વર્ષ, અને એમાંય શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા એ દરમિયાન તો નહીં, પણ 21 વર્ષથી 49 વર્ષ, એટલે કે ઓછા સમયમાં શ્રીજી મહારાજની 21 વર્ષની ઉંમર થઈ ત્યારે મહારાજ ગાદી બેઠા, અને પછી આ સ્વામિનારાયણ સંપ્રદાયની બધી વાતો ચાલુ કરી મહારાજે. એટલે બહુ ઓછા સમયમાં, આટલા ઓછા સમયમાં 3000થી વધારે તો સાધુઓ બનાવ્યા શ્રીજી મહારાજે. બોલો, અત્યારે કોઈ નથી કરી શક્યું એ આટલા ટેકનોલોજીના જમાનામાં. તો એ જમાનામાં 3000થી વધારે તો સાધુઓ હતા, 20 લાખથી વધારે હરિભક્તો હતા એ જમાનામાં. અને આવું કહીને કે ગાડીમાં બેઠા એટલે પહેલા ગામ પહોંચી ગયા, સરસ વ્યાસપીઠ પર બેસી ગયા, સભા કરવાની વાતો ચાલુ કરી દીધી, એવું નહીં. સંતો ચાલતા ચાલતા જાય, એક એક બબ્બે જીવને પકડે, વાતો કરે, અને એમ કરતા કરતા સત્સંગ સ્થાપ્યું. એટલે સંતો વાતો કરતા અને ભગવાનને રાજી કરતા, પણ આ જોઈને બીજા ઘણા બધા લોકો તે બળી મળતા. અહીંયા બહુ સરસ વાત આવે છે કે મુક્તાનંદ સ્વામી એમનું સંતનું મંડળ લઈને ફરવા માટે જાય છે, અમદાવાદમાં છે, અને ત્યાં શું ઘટના ઘટે છે એ ઘટનાની વાત સ્વામી અહીં કરે છે. 4 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.